ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 101 સેન્ચુરી આપ સર્વ અને પરમાત્માની કૃપાથી પૂરી થઈ. ખબર નહીં આપ સર્વના પ્રેમને લીધે મારી અંદર હિંમત વધતી ગઈ. બાકી આ વસ્તુ જ્યારે પાછળ જોઉં છું હું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ બધું તો શક્ય જ નહોતું. આટલા બધા વિષયો મેં મારી જિંદગીમાં કોઈ દિવસ વિચાર્યા નથી. મેં મારી જિંદગીમાં સીધા શાસ્ત્રનું અધ્યયન કરેલું છે અને અધ્યયન કરાવેલું છે. ભાગવત હોય, ગીતા હોય, રામાયણ હોય, રામચરિતમાનસ હોય, ઉપદેશસાર હોય, કોઈ પુસ્તક લઈએ અને પુસ્તકનું વાંચન કરવું અને એમાંથી વર્ગ લેતો. એટલે આમાં મારું રત્તીભર નથી, તમારો પ્રેમ પરમાત્માને પીગાળી નાખ્યો અને પરમાત્માએ મારા મનની અંદર રોજ નવા વિષયો ઘુસાડ્યા અને એ વિષયને અનુરૂપ બધી જ સામગ્રીઓ, પુસ્તકો કો, શાયરી કો, વાર્તાઓ કો ક્યાંથી આવી ગઈ ખબર નથી મને. એટલે પરમાત્માની અસીમ કૃપા છે અને આપ સર્વનો પ્રેમ સત્સંગ પ્રત્યેનો, અને એને લીધે પરમાત્મા મને બુસ્ટિંગ કરે જ રાખ્યું અને આપણે 100 દિવસ સુધી પહોંચી ગયા. 101મો વર્ગ છે આજે યજ્ઞનું મહત્વ. ગીતાના 18મા અધ્યાયનો 5મો શ્લોક છે. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણા. મનુષ્યોએ 3 વસ્તુનો ત્યાગ કરવો જોઈએ નહીં. બરાબર ઉતાર લેજો, બહુ મસ્ત. આખી ભગવદ ગીતા ના એક શ્લોક, એક શબ્દ આખા વિશ્વના લોકોને માર્ગદર્શન આપે એવા છે. પરંતુ આપણને વિષય એક લીધો હોય તો એને અનુરૂપ એકાદ બે વાક્ય, એકાદ બે શ્લોક એવી રીતે લઈ જાય અને એવી રીતે આપણે સમજવાની કોશિશ કરીએ. તો મનુષ્ય માત્ર 3 વસ્તુ કોઈ દિવસ ત્યાગ નહીં કરવાનો: યજ્ઞ, દાન અને તપ. તપશ્ચર્યા પૂર્વક જીવન હોવું જોઈએ. એટલે કર્તવ્ય કર્મને નિષ્ઠાપૂર્વક બજાવવા એ પણ એક બહુ મોટી તપશ્ચર્યા છે. પછી બહેનો હોય કે ભાઈઓ હોય, બહુ મોટી તપશ્ચર્યા છે. નિયમિત ભોજન આપવું એ તપશ્ચર્યા છે. નિયમિત કપડા સૂકવી દે, આ વરસાદના સમયમાં બીજે દિવસે કપડા મળી જવા એ તપશ્ચર્યા છે. લોકડાઉનમાં નોકરી ધંધો નથી, પૈસાની ઇન્કમ નથી, તો પણ ઘરમાં પૈસા લાવવા ભાઈઓએ એ તપશ્ચર્યા છે. એટલે ખાલી બહેનો નહીં, ભાઈઓ પણ તપશ્ચર્યા યુક્ત જીવન તો જીવન. આ બધી તપશ્ચર્યા એ ગૃહસ્થી માટેની છે. આપણે જંગલમાં જઈને તપશ્ચર્યા નથી કરી શકવાના. આપણે તો ઘરમાં જે છે સહન કરવું પડે ધ્યેયને માટે, એને તપશ્ચર્યા કહે કે ભાઈ મારો ધ્યેય છે, હું અત્યારે પતિ છું, પિતા છું, પુત્ર છું, તો મારું કર્તવ્ય છે, એ મારો ધ્યેય છે. મોક્ષ ધ્યેય તો ખરો, પરંતુ મોક્ષ તરફ જવા માટે આ બધા નાના ધ્યેય, નાના કર્તવ્યો, નાની તપશ્ચર્યા તો પાર કરવી જ પડે. દાન વગરનો દિવસ ન હોવો જોઈએ. 2 રૂપિયા હોય તો 10 પૈસાનું દાન કરો, 200 રૂપિયા હોય તો 10 રૂપિયાનું દાન કરો. જે હોય, જેવી ભાવના હોય એવું દાન કરવાનું. દાન વગરનો દિવસ ન જવો જોઈએ. અને મારું કેવું નથી, આ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું અર્જુનને કહેવાનું છે. યજ્ઞનો આજે અર્થ આવશે. શા માટે આ 3 કરવાના? યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણા. મનીષિના એટલે બુદ્ધિશાળી મનુષ્યો, એને મનીષી કહેવાય. એને આ 3 જો આચરણમાં મૂકશે તો પાવન થઈ જશે, પવિત્ર થઈ જશે.
હવે યજ્ઞનો અર્થ, આપણે આજનો વિષય છે યજ્ઞ, એટલે યજ્ઞ વિશે સમજશું. યજ્ઞ એટલે હોમ હવન, આવી ભ્રાંતિ ફેલાઈ રહી છે. ભાઈ આજે અહીંયા આગળ બાજુમાં યજ્ઞ ચાલે છે એટલે ધુમાડો છે, કે આ બધા ભેગા કેમ થયા, તો કે યજ્ઞ છે. એટલે હોમ હવન આવી ભ્રાંતિ ફેલાઈ રહી છે. બીજી ભ્રાંતિ બીજા ધર્મવાળાએ ફેલાવી છે કે ભાઈ આ યજ્ઞ એટલે અન્નનો બગાડ, ઘીનો બગાડ, લાકડાનો બગાડ, જીવજંતુની હત્યા, આ બીજી ભ્રાંતિઓ ઘુસાડવામાં આવી છે. પરંતુ સાચો અર્થ ભગવદ ગીતાની અંદર કેટલીય વાર યજ્ઞ શબ્દ વાપર્યો છે. અને તમે એવું વિચારો છો કે રણ મેદાનમાં ભગવાન યજ્ઞ વિશે અર્જુનને એવું કહેશે કે અહીંયા હોમ કુંડી બનાવ, એની અંદર લાકડા નાખ, એની અંદર ઘી નાખ, એવું કહેતા હશે તો આપણને ઉતર્યો જ નહીં સાચો અર્થ યજ્ઞનો. આ યજ્ઞ વિશે કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈની વચ્ચે ભગવાને અર્જુનને કીધું છે યજ્ઞ કર. અને એક બે નહીં 24 યજ્ઞો કરવા માટેનો ઉપદેશ આપેલો છે, આવશે આગળ. તો સમજવાની વાત છે કે ભાઈ ના યાર, ભગવાન આટલા મૂર્ખ તો નથી કે ભાઈ રણ મેદાનની અંદર કુંડી બનાવ, લાકડાના ઘી લાવ, બધું લાવ, લડાઈનો સમય છે ને તને યજ્ઞ કરવાનું કે. તો સમજવાનું છે કે યજ્ઞનો અર્થ શું છે, શું અન્ન આ બધું છે. ના, સાચો અર્થ યજ્ઞનો છે કર્તવ્ય કર્મોને નિષ્કામ ભાવે કરવા. આ સાચો અર્થ છે. અને આ અર્થ બરાબર રણ મેદાનમાં પણ બેસે છે. રણ મેદાનમાં પણ યજ્ઞ કરવાનું કીધું એટલે અર્જુનને કીધું તું તારું કર્તવ્ય કર, અને એ પણ કોઈ રાજ્યની કામના માટે નહીં, ધર્મને બચાવવા માટે. એ તારું કર્તવ્ય છે. ધર્મ બચવો જોઈએ, અધર્મીઓનો નાશ થવો જોઈએ. સિમ્પલ. હવે આ ડેફિનેશન કુરુક્ષેત્રના મેદાનમાં પણ બેસે, આપણા ઘરમાં પણ બેસે, સાધુ સંતો માટે પણ બેસે, નાના બાળક માટે પણ આ જ અર્થ બેસે છે. માટે ગીતાનો ઉપદેશ યુનિવર્સલ બની જાય છે બધાના માટે. તો પ્રશ્ન આગળ થાય, તો આટલી વિરુદ્ધ ભ્રાંતિ ફેલાઈ કેમ છે? વર્ષોથી આ ભ્રાંતિ ચાલી આવે છે. યજ્ઞ એટલે આ, યજ્ઞ એટલે આ જ. આ વર્ષોથી કેમ વિરુદ્ધ કહેવાય? નિષ્કામ કર્મ કરવું અને યજ્ઞમાં બેસવું એટલે કે અગ્નિ પ્રગટાવો, આ બંને વસ્તુ વિરુદ્ધ છે. અગ્નિ પ્રગટાવો, કર્તવ્ય, અરે કુંડી બનાવી તો તમારે કર્તવ્ય કર્મ છોડવા પડે. રોજના કામ ધંધે ન જવું પડે. ભાઈ આજે અમારા ઘરે યજ્ઞ છે, હું ઓફિસે નહીં આવીશ, આ તો ઉલટું થઈ ગયું. કર્તવ્ય છોડવા પડે. બહેનોએ પણ અમુક કર્તવ્ય છોડવા પડે. ભાઈ રસોઈ આજે ઘરમાં નહીં બને, બહારથી લાવવું પડશે, અમારે યજ્ઞ છે. તો આ તો વિરોધ થઈ ગયો. આપણા ઋષિ મુનિ અને પૂર્વજો બહુ બુદ્ધિશાળી હતા. તેઓ એક કામના ઘણા બધા ફાયદા જોડતા. એક કામ કરો એમાં ઘણા બધા ફાયદા એમાં જોડાઈ જવેલા હોવા જોઈએ. કારણ મનુષ્યનું જીવન ટૂંકું છે અને કામ ઘણા બધા કરવાની ઈચ્છા છે. એટલે ઋષિ મુનિઓએ અને ભગવાને એવી રીતનું ગોઠવણ કરી કે જેથી એક કામ કરે તો ઘણા બધા લાભ થઈ જાય. એ જ લોકો આખરે ફાવી ગયા. એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા. સમય પર કામ કરી લો તો ફાવી જાઓ. આપણા પૂર્વજો અને ઋષિ મુનિઓ કેવી રીતે ફાવી ગયા તે સમજીએ. યજ્ઞ એટલે તો નિષ્કામ કર્મ છે, પણ આ યજ્ઞની સાથે સંગતિકરણ, સૃષ્ટિનું શુદ્ધિકરણ અને ધાર્મિકકરણ વગેરે કામનો પણ લાભ મળવો જોઈએ. આ યજ્ઞની સાથે જોડી દીધું ઋષિ મુનિઓએ અને પરમાત્માએ. હવે કેવી રીતે જોડ્યું? સંગતિકરણ એટલે સંઘમાં બધાને એકતા જાળવવી, ભેગા કરવા. સંગતિકરણ એટલે સંઘ કરવો, મોટો સંઘ ઉભો કરવો. આપણે આજે પણ શબ્દ સાંભળે, અમારો આ સંઘ જઈ રહ્યો છે જાત્રાએ. સંગતિકરણ એટલે એક સાથે ઘણા બધા લોકોને એક ધ્યેય માટે ભેગા કરવા, એને સંગતિકરણ કહેવાય.
સૃષ્ટિનું શુદ્ધિકરણ જાણો છો, અત્યારે ભગવાન શુદ્ધિકરણ કરી રહ્યા છે. આપણે કર્યું નહીં એટલે ભગવાને અત્યારે 3 મહિનાથી શુદ્ધિકરણ કરી રહ્યા છે. અને ધાર્મિકકરણ એટલે ધર્મનું બધા પર પ્રભાવ આવી જવો જોઈએ, ધર્મનું જ્ઞાન બધા સુધી પહોંચવું જોઈએ, એને ધાર્મિકકરણ કહેવાય. હવે હોમ હવન રૂપી યજ્ઞમાં બધું સાથે આવી જાય છે. ચેક કરજો. તો પહેલું, રાજાઓ પહેલાના જમાનામાં યજ્ઞ માટે કેટલાક લોકોને કામ પર લગાવે. ધારો કે રાજસૂય યજ્ઞ રાજાએ નક્કી કર્યો હોય, અશ્વમેઘ યજ્ઞ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ, જ્યોતિષ્ઠોમ યજ્ઞ, આ બધા યજ્ઞ શાસ્ત્રની અંદર જ આપેલા છે. અને એ યજ્ઞ કરવાનું અનુષ્ઠાન એટલે કે નક્કી કરે. તો પહેલા તો શું કરવું પડે? ઘણા બધા લોકોને કામે લગાડવા પડે. રાજા મહારાજા મોટે પાયે કરતા હોય એટલે બધાને કામે લગાડવા પડે. બીજું, બધા ભેગા મળીને કામ કરે. રાજા મહારાજાના સગાવાલા તે બધા મળીને ભેગા મળીને કામ કરે. તો શું થાય? મજૂરોને કમાણી થાય. મજૂરો અને માણસોની અંદર એકતા થાય. અને અમુક લોકો નિષ્કામ ભાવે કર્મ કરે. ઘરના પરિવારના લોકો હોય એ નિષ્કામ ભાવે બધાની સેવામાં જોડાઈ જાય કે ભાઈ મોટા ભાઈએ યજ્ઞનું નક્કી કર્યું, ચલો આપણે બધા કામમાં લાગીએ. જેવી રીતે લગ્નમાં પણ તમે બધા કામમાં લાગી જતા હો છો એકબીજાના ઘરે લગ્ન હોય તો. બીજી વસ્તુ એટલે સંગ થયો, એકતા થઈ, ગરીબોને કમાણી થઈ, વગેરે વગેરે. યજ્ઞનો અગ્નિ સૃષ્ટિને શુદ્ધ કરી મનુષ્ય જીવનને સ્વસ્થ કરે છે. મનુષ્ય જ્યારે યજ્ઞની અગ્નિની સામે બેસે એટલે તપશ્ચર્યા કરવી પડે. 2 કલાક, 4 કલાક, 6 કલાક યજ્ઞ ચાલે એટલે એક જગ્યાએ બેસીને તપશ્ચર્યામય જીવન, સહન શક્તિ કેળવાય, બધું આમાં અગ્નિની અંદરના યજ્ઞમાં થાય છે. એટલે અગ્નિરૂપી યજ્ઞમાં બીજું બધું આખું જોડાયેલું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. માટે આ ભ્રાંતિ કોઈ નથી. પરંતુ આપણે શું કર્યું? વ્યવહાર બનાવી લીધો અને યજ્ઞની જગ્યાએ ને બાકી બધું અલગ જગ્યાએ એવી રીતે કરીને કોઈ એવો તાત્પર્ય નહોતો. એટલે બીજું, યજ્ઞ કરો તમે એટલે સહન શક્તિ તમારી વધે, તમારું સ્વાસ્થ્ય વધે. અગ્નિની અંદરનો જે ધુમાડો તમે લો, શુદ્ધ ઘીનો ધુમાડો લો, એનાથી શરીર શુદ્ધિ થાય, વાતાવરણની શુદ્ધિ થાય. તમે ઘણી બધી વાર જોયું હશે, વરસાદ માટેના યજ્ઞ કરે, વરસાદ ના આવ્યો હોય તો મંદિરની શુદ્ધિ માટે થઈને પણ યજ્ઞ થતા હોય છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એની પહેલા શુદ્ધિ થાય એના માટેના યજ્ઞ થતા હોય છે. એવી જ રીતે સૃષ્ટિ એક સાથે પહેલાના જમાનામાં અગ્નિહોત્ર કર્મ કરવામાં આવતા હતા દરેક ગ્રહસ્થીએ સવારના પહોરમાં. એટલે આખી સૃષ્ટિમાં સવારના પહોરમાં શુદ્ધિકરણ થઈ જાય. ત્રીજું, યજ્ઞ વખતે મંત્રોચ્ચાર થાય. અને મંત્રોચ્ચારનું રહસ્ય આપણે કાલે પણ જાણ્યું અને એની આગલા દિવસે પણ જાણ્યું. આંતરિક શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ. ધાર્મિક પ્રવચનો હોય યજ્ઞ દરમિયાન, એકલા યજ્ઞ ન હોય, પછી ઉપદેશ હોય, મહાન ઋષિ મુનિઓ હોય ઉપદેશ આપે, જે ધર્મનો પ્રચાર કરે, કર્તવ્યનું જ્ઞાન કરાવે. ચોથું, યજ્ઞ પછી દાન દક્ષિણા હોય. એટલે જેને પણ દાન લેવું હોય એ યજ્ઞ યાગાદીમાં આવે. એટલે આપણે ઘરે ઘરે ગોતવા જવાની જરૂર ન પડે કે કોને તકલીફ છે. રાજાએ ગોતવા જવાની જરૂર ન પડે. નહીતર રાજા કર શેના માટે લે? તો કે ગરીબોને પૈસા પહોંચાડવા, અન્ન પહોંચાડવા માટે. અહીંયા તો યજ્ઞનું જ અનુષ્ઠાન કરે એટલે દાન દક્ષિણા લેવામાં નાનપ ન અનુભવાય. રાજાને પણ કૃતજ્ઞતા ભાવ થાય કે ભાઈ નમસ્કાર કરે, પગે લાગે અને દક્ષિણા દાન આપે, ભોજન કરાવે. તમે આ ચિત્રો જોયા છે કે નહીં ખબર નહીં, મેં તો જોયેલા છે મારી જીવન દરમિયાન. ઋષિકેશ, હરિદ્વારમાં જઈએ તો આવી રીતે બહુ મોટા શ્રેષ્ઠી હોય, મોટા શેઠો હોય તો એવી રીતે યજ્ઞ યાગાદી કર્યું હોય પછી એક એક જણને નમસ્કાર કરે, પગે લાગે, દક્ષિણા આપે, પોતાના હાથે ભોજન પીરસે, આવું બધું કરે. એટલે જે દાન દક્ષિણા લેવાય હોય ને એ ભિખારી નથી હોતો, એને પણ આનંદ હોય અને આપનારને પણ આનંદ હોય. જ્યારે સામાન્ય કેસમાં કોઈ ગરીબને આપણે આપવા જઈએ કાં તો ગરીબ આપણે ત્યાં લેવા આવે તો એ લાચાર હોય અને આપણે અહંકારી બની જઈએ છીએ.
ચાલ ભાઈ ચાલ, આને આપણે હવે યાર છોડ. આવી રીતે તુચ્છતાનો ભાવ, અહંકારનો ભાવ આવે છે અને ઓલાની અંદર દીનતાનો ભાવ આવે છે. કેટલી સુંદર રચના હતી. આ અગ્નિ રૂપી યજ્ઞ આપણે કરતા હતા એની સાથે કેટલું બધું જોડાયેલું હતું. આ યજ્ઞનું મહત્વ સમજવાનું છે અને આપણે બધા યજ્ઞો મૂકી દીધા. એટલે ચોથું, દાન થાય, ભોજન અને ભિક્ષાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને આમ પુણ્ય ઉપાર્જન થતું હોય છે. ચોથું, જે રાજા મહારાજાઓને પુણ્યની ખૂબ જરૂર પડે, કારણ શું લડાઈ નિયમિત થતી હોય, દુશ્મનો એના રોજ ઊભા થતા હોય, રાજ્યની અંદર હોય કે બહાર હોય, એટલે એને પુણ્ય સંચિત કરેલું હોય તો એ સુરક્ષિત રહી શકે. એટલે આમ યજ્ઞ, જે અગ્નિના યજ્ઞ હતા, એનું પણ બહુ મહત્વ હતું. વાર્તા નંબર 1. એક વખત પાંડવોએ રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી કર્યું. કૃષ્ણ પરમાત્માની સલાહ લીધી. કૃષ્ણ પરમાત્માએ કીધું કે જો એક ઘંટ રાખવામાં આવશે અહીંયા અને તમારો યજ્ઞ બરાબર હશે, હું ચેકિંગ નહીં કરીશ, આ ઘંટ જ કહેશે. ઘંટ રાખવામાં આવશે અને એ પોતાની મેળે વાગે તો સમજવાનું કે તમારો યજ્ઞ બરાબર વિધિવત પૂરો થયો છે. રાજસૂય યજ્ઞની શરૂઆત થઈ. બધા આ ઘંટની બાબતથી સંતુષ્ટ થયા. યજ્ઞમાં બધાને બોલાવવામાં આવ્યા. યજ્ઞ યાગાદિમાં બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર, જેમ આગળનું બધું કીધું એ બધું થયું. બધાને ભિક્ષા પણ આપી દીધી છેલ્લે સુધી. પરંતુ ઘંટ આપમેળે વાગ્યો નહીં. એટલે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પરમાત્માને કીધું કે ભાઈ આવું કેમ થયું? તો કૃષ્ણ પરમાત્માએ કીધું કે કોઈ ભૂખ્યો હશે. બાકી યજ્ઞની વિધિમાં તો તમે બધા ગુરુજી પાસે ભણેલા છો, એટલે મંત્રોચ્ચાર, અને બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, એમના મંત્રોચ્ચારમાં ભૂલ થાય જ નહીં. કોઈક ભિક્ષા લેવામાં બાકી હશે. ગોતવા ગયા તો એક ગુફામાં એક સાધુ હતો, એ ભિક્ષા લેવાનો બાકી હતો. એટલે સિપાહીઓએ કીધું કે ચલો તમે ભિક્ષા લેવા માટે અમારે ત્યાં રાજસૂય યજ્ઞ થયો, તો કે મને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ કોઈ આપે તો જ હું ભિક્ષા ગ્રહણ કરવાનો છું. સિપાહીઓએ આવીને કીધું, યુધિષ્ઠિર કે અહીંયા એક યજ્ઞ પૂરો નથી થતો, રાજસૂય યજ્ઞ સામાન્ય, પછી અશ્વમેઘ યજ્ઞ કરવાનો હોય, અશ્વનો ઘોડો બધે મોકલવાનો હોય, આ એક જ યજ્ઞ પૂરો નથી થતો તો 100 યજ્ઞનું ફળ હું કેવી રીતે આપી શકું? દ્રૌપદી આ વાત વિચારતી હતી. જોયું કે મારા પતિ ધર્મ સંકટમાં પડ્યા છે અને કનૈયો પરીક્ષા કરે છે. એટલે દ્રૌપદી કીધું કે કઈ વાંધો નહીં, થાળ તૈયાર કરો ભોજનનો, હું એ સાધુ પાસે જઈશ. સાધુ પાસે જાય છે અને કહે છે કે હે મહાત્મા, મેં એવું સાંભળ્યું છે, ખાલી પગે જાય છે, એટલે ચપ્પલ વગર કે એ વગર, કે સંતોના દરબારમાં માન અભિમાનનો ત્યાગ કરીને જઈએ તો એક એક પગલું કોટી યજ્ઞ સમાન છે, એટલે કરોડો યજ્ઞ સમાન છે. આનો દોહો છે, શ્લોક તુલસીદાસજીનો દોહો છે, મને મળ્યો નહીં આજે, પરંતુ શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે તમે સંતોના દરબારમાં માન અને અભિમાનનો ત્યાગ કરીને જાઓ છો અને એક એક ડગલું ભરો છો તો એ કરોડો યજ્ઞ સમાન છે. દ્રૌપદી નમસ્કાર કરે છે અને સંતને કહે છે કે હવે તમે જ હિસાબ લગાવો, જેટલું ફળ તમને જોઈએ તે તમે લો અને બાકીનું મને આપી દો. સાધુ કહે છે કે મહારાણી, તમે બહુ જ જ્ઞાની છો અને તમે મને બાંધી લીધો, ચાલો યજ્ઞ મંડપમાં. લઈ જાય છે. યુધિષ્ઠિર ખુશ થાય છે અને 32 પકવાન એની સામે જે તૈયાર હતા એ ધરે છે. સાધુ વિચારે છે કે આમાંથી કયું પકવાન ખાવ, અને કોઈક પકવાન પહેલું ખાવ તો બીજા પકવાનને અન્યાય થાય, અને માટે આ મારે શું કરવું એ ખબર પડતી નથી. એટલે સાધુ વિચાર કરે છે કે બધા જ પકવાન એક સાથે ભેગા કરી
અને પછી હું ખાઉં. એટલે બધા જ વાટકા થાળીની અંદર ઠાલવી દે છે. યુધિષ્ઠિર પવન નાખતા હતા અને પવન નાખતા નાખતા વિચાર કરતા હતા કે આ સાધુ જ રહ્યો અને ભોજનની સમજ જ નહીં પડી. સ્વાદ લઈને ભોજન લેવાનો હોય ને આ જંગલમાં રહે એટલે જંગલી જેવા જ હોય, ગમે તે ખાવાનું ગમે તે રીતે ખાય. સાધુ મનમાં વિચાર કરતો હતો. સાધુએ ભિક્ષા લઈ લીધી અને પછી ઘંટ વાગ્યો નહીં. ત્યારે કૃષ્ણ પરમાત્માને કીધું કે ભગવાન આ શું થયું? તો કે કંઈક તારાથી ભૂલ થઈ છે. તું વિચાર, માનસિક કર્મ કોઈ કર્યું? શારીરિક કર્મ અને વાચિક કર્મ તો સારું દેખાતું હતું, તો હવે રહ્યું કયું કર્મ? માનસિક કર્મ. તો માનસિક કર્મ કોઈ રહ્યું કે હા ભગવાન મારાથી ભૂલ થઈ, આ સાધુ બરાબર જમતો નહોતો એટલે મારાથી એને જંગલી કહેવાય ગયો. સાધુને પૂછ્યું તે કોઈના વિશે વિચાર કરતા પહેલા પૂછવાનું કે ભાઈ તમે આમ કેમ કહ્યું, તમારા ઘરમાં આમ કેમ થયું છે, તમે આવું કેમ બોલ્યા? વિચાર કરવાનો અને પછી ખરાબ લગાડવાનો. યુધિષ્ઠિર સરને થયો અને એણે સાધુને પૂછ્યું તો સાધુએ કીધું રસાસ્વાદ પર મેં વિજય મેળવી લીધો છે, તો હવે મારે રસાસ્વાદને માણવાનો ન હોય. કનૈયા પાસે યુધિષ્ઠિર ગયા કે નહીં આટલું રહસ્ય ન હોઈ શકે, ભગવાન કંઈક હશે. ભગવાનના શરણે જાય ત્યારે સાચું રહસ્ય સમજ પડે છે કે ભાઈ રસાસ્વાદ તો એનો વિષય હતો, પણ મારા મનમાં કેમ આવો વિચાર આવ્યો? તો ભગવાને કીધું તને નિષ્કામતાની શિક્ષા એટલે કે ઉપદેશ આપવા માંગતો હતો. તારી અંદર યજ્ઞ કરતા કરતા કામના થઈ ગઈ કે મારા ભોજનના વખાણ કરવા જોઈએ અને મને પુણ્ય મળવું જોઈએ, ઘંટ વાગવો જ જોઈએ તો જ પુણ્ય મળે. આવી કામનાથી કરેલું આટલું મોટું યજ્ઞ પણ નિષ્ફળ. તો પછી યજ્ઞનો તાત્પર્ય શું થયો? નિષ્કામતા, ભાવના મહત્વની છે. તારી અંદર નિષ્કામતા હશે તો મોટો યજ્ઞ હશે કે સામાન્ય કર્તવ્ય કર્મ હશે, એ યજ્ઞ જ હશે. યુધિષ્ઠિરને ખબર પડી કે વાત સાચી છે કે જીવનમાં રસાસ્વાદ તો ન જોવો જોઈએ, પરંતુ નિષ્કામતા પણ હોવી જોઈએ. ગીતાના 4થા અધ્યાયમાં ભગવાને 24મા શ્લોકથી 32મા શ્લોકમાં ઘણા બધા યજ્ઞો કયા છે. તો પછી સાચો યજ્ઞ કયો? કેટલા યજ્ઞ કરવા મારે? જવાબ છે યજ્ઞ કોઈ પણ કરો તેની પાછળની ભાવના મહત્વની છે. ભાવના નિષ્કામતાની હોવી જોઈએ તો જ સાચો યજ્ઞ છે. આ આગળની વાર્તા કીધું એનો આ જવાબ છે. નહીતર કર્મો કરે જ રાખશો અને ક્યાં જઈ રહ્યા છો, ક્યાં પહોંચશો તે ખબર જ નહીં પડે. કર્મને જ યજ્ઞ બનાવવાનો છે. જો કર્મને યજ્ઞ નહીં બનાવ્યો તો કર્મો આખી જિંદગી કરતા રહેશો અને કર્મો કરતા કરતા ક્યાં પહોંચશો અને ક્યાં કઈ જગ્યાએ છો તમે એ ખબર જ પડશે નહીં. વાર્તા નંબર 2. અને એ જ જે 24 યજ્ઞો કીધા છે એમાં દ્રવ્ય યજ્ઞ એક આવ્યું છે, એના પર આ વાર્તા છે. દ્રવ્ય યજ્ઞ એટલે પૈસા કમાવા, એ પણ એક યજ્ઞ છે. વાર્તા નંબર 2. કંદર્પ કરીને એક યુવાન હતો. વેકેશનમાં પોતાના કાકાને ત્યાં ગામમાં ગયો. કાકાનું નામ હતું રવિ કાકા. રવિ કાકા ખુશ થયા, આવ બેસ બેઠા. એક બે દિવસ ગયા પછી પૂછ્યું કે બેટા કંદર્પ હવે શું આગળ? તો કે ડિગ્રી પૂરી કરી છે, હવે વિચારું છું શું કરવું જોઈએ. રવિ કાકા કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી નાખ, પ્રોફેસરની નોકરી મળી જશે શહેરમાં. તો કે પ્રોફેસરની નોકરીમાં શું મળે યાર? અરે પ્રોફેસર બનતા બનતા પ્રિન્સિપાલ બનશે, માન સન્માન થશે અને તારી નિયમિત ઇન્કમ થઈ જશે, એટલે તારું ગુજરાન મસ્ત ચાલશે અને માન સન્માન મળશે. તો કે કઈ મજા ના આવે આટલી ઇન્કમમાં, ખાલી જીવન નિર્વાહ ચાલે એનાથી કઈ મજા ના આવે, એ કઈ આપણા જીવનનું લક્ષ્ય છે નહીં. તો કે એક કામ કર કે તું નાનું મોટું કારખાનું ગોતી કાઢ અને
કાં તો સપ્લાયનો ધંધો, છૂટક વેપારીનો ધંધો કર. તો કે નાના ધંધાથી પણ કઈ આપણે આગળ ન વધાય, જીવનમાં બહુ મોટું કામ કરવું છે. તો કે શું કરવું છે? અરે કાકા, એવું હતું કે હું નિશાળ દરમિયાન બહુ સારું ક્રિકેટ રમતો હતો અને મેં નક્કી કરેલું કે મારે તો ક્રિકેટર બનવું છે અને ઇન્ડિયન ટીમમાં જવું છે. પરંતુ થયું એવું કે કોલેજ પૂરી થઈ ગઈ. પહેલા તો નિશાળમાં ને કોલેજમાં ક્રિકેટની પ્રેક્ટિસ થતી હતી, પણ હવે કોલેજ પૂરી થઈ ગઈ પછી પ્રેક્ટિસ છોડી દીધી. એટલે હવે ક્રિકેટર તો બનવું અઘરું છે. તો પછી તો કે હવે રાજકારણ એક સારો ધંધો છે, એમાં રાતોરાત તમે માલામાલ બની જાઓ છો અને પ્રસિદ્ધિ પણ ખૂબ થઈ જાય છે. એટલે મારે તો રાજકારણમાં જવું છે. અને આજકાલ તમે જુઓ કે યુવાન બધા રાજકારણીઓ આવે છે અને પ્રધાનો બની જાય છે અને પીએમ એમપી બની જાય છે, એમએલએ બની જાય છે. આ જુઓ તમે, રાહુલ ગાંધી જુઓ, એમએલએ એમપી બની ગયો છે. કાકા કે એને તો એની માતાનું પીઠબળ હતું, તને કોનું પીઠબળ છે? એટલે અંદર વિચાર કરે કે હા, વાત તો સાચી છે. મારું ફેમિલીનું બેકગ્રાઉન્ડ જ એટલું ખરાબ છે ને કે મારું તો કેરિયરનું કોઈ ઠેકાણું જ પડે એમ નથી. હું સુખી જ થાવ એમ નથી. કઈ મને સૂઝ જ પડતી નથી. હવે રવિ કાકાએ પોતાના જીવનની યુવાનીના દિવસો યાદ કર્યા. એણે વિચાર કર્યો કે મેં મેટ્રિક પૂરું કર્યું પછી માતા પિતા પાસે ગયો હતો કે માતા પિતા મેટ્રિક પૂરું થઈ ગયું છે. તો માતાએ કીધું કે હવે પિતાના ધંધામાં લાગી જાઓ. આપણો ખેતીવાડીનો ધંધો છે તો બહુ સુંદર શાંતિની જિંદગી રહેશે તારી. મેં માતા પિતાનું સાંભળી લીધું અને પિતાના ધંધામાં લાગી ગયો. સરસ મજાનું સાદું ઘર છે, લીમડાનું ઝાડ છે, એની નીચે છાયડામાં આરામથી સૂતા હોઈએ, એક ગાય છે અને સંતોષની જિંદગી છે અત્યારે. પિતા અને માતાનું સાંભળ્યું તો માતા પિતા પણ ખુશ થઈ ગયા અને નિશ્ચિંત થઈ અને જીવન જીવીને ગયા. આજે આ કંદર્પને જોઉં છું તો આજની પેઢીને દ્રવ્ય યજ્ઞ તો છોડો, ધ્યેય પણ નથી. ચતુર નર તું ચેતજે, ચતુર નર તું ચેતજે, બાજી હજી છે હાથમાં. ચતુર નર તું ચેતજે, બાજી હજી છે હાથમાં. ધ્યેય નિશ્ચિત કરી નિષ્કામતા ગ્રહી લે સાથમાં. બે વસ્તુ કરવાની છે. યજ્ઞ સાચો થશે નહીં જ્યાં સુધી તમારો ધ્યેય જ નક્કી ન હોય. તમે તમારા જ આટામાં અટવાયેલા હો તો નિષ્કામતા તરફ તો કેવી રીતે? અરે મારું પોતાનું જ ઠેકાણું નથી તો હું સેવા કરવા ક્યાં જાઉં? માટે નિષ્કામતા લાવવા પહેલા ધ્યેય લાવવો પડશે. આજની યુવા પેઢીએ કે મારું આ ફિક્સ ધ્યેય છે. જેવી રીતે રવિ કાકાએ વિચાર કર્યો, માતા પિતાનું સાંભળ્યું અને સુખી થઈ ગયા અને દ્રવ્ય યજ્ઞ કર્યો. એટલે કે દ્રવ્ય કમાતા કમાતા બધાને ખુશ કર્યા અને સંતોષની જિંદગી જીવ્યા. પ્રશ્ન 3, પણ મારા પરિવાર સ્વાર્થ મોજશોખ માટે કાર્ય કરું તો શું વાંધો છે? મારા પરિવાર માટે મોજશોખ માટે હું કાર્ય કરું તો શું વાંધો છે? તો ગીતામાં કહ્યું છે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. ત્રીજા અધ્યાયમાં કીધું છે કે યજ્ઞથી અન્ય કર્મો એટલે કે નિષ્કામ ભાવથી અન્ય સકામ ભાવથી કર્મ કરશો તો તને જન્મ મૃત્યુનું બંધન પડશે ને પડશે. તો શું કરવું? તો કે રોજ 5 મહાયજ્ઞ કરવા. પંચ મહાયજ્ઞ બહુ સુંદર ઉપદેશ, આનો વિસ્તારથી શાસ્ત્રની અંદર આપ્યો છે. આજે ટૂંકમાં જ વાત કરીશ. 5 યજ્ઞ ગૃહસ્થીએ રોજ કરવા જોઈએ. પહેલો બ્રહ્મ યજ્ઞ, રોજ આવી રીતે સત્સંગ સાંભળવો અથવા સત્સંગ વાંચવો જોઈએ. દેવ યજ્ઞ, રોજ પૂજા પાઠ થવી જોઈએ, સૂર્યને અર્ધ્ય અપાવવું જોઈએ, દેવોને ખુશ કરવા જોઈએ. ત્રીજું પિતૃ યજ્ઞ, માતા પિતા જીવતા હોય તો એને ખુશ કરવાના, એના ધ્યેયને આગળ લઈ જવાનું. માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો એ જે ઈચ્છતા થાય એ પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરવાની, કારણ કે એ આપણું કલ્યાણ જ કરવા માંગે છે.
ચોથું મનુષ્ય યજ્ઞ, કોઈક એક બે મનુષ્યને મદદરૂપ થવાની કોશિશ કરવાની. અને પાંચમો છે પશુ યજ્ઞ, એટલે ભૂત યજ્ઞ પણ કહેવાય છે ને. કોઈ પણ પશુ પક્ષીને મદદરૂપ થવાની કોશિશ કરવાની, કંઈ પણ ખવડાવો પીવડાવવાનું. આ 5 મહાયજ્ઞ છે. મહા એટલે મહાન યજ્ઞ. યજ્ઞનું મહત્વ, એમાં મહાન યજ્ઞનું મહત્વ મહાન છે. માટે જો આ 5 યજ્ઞ થશે તો યજ્ઞ યાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગીતામાં 4થા અધ્યાયમાં જ કીધું છે કે યજ્ઞનું આચરણ કરશે એટલે કે નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મો કરશે તો સમગ્ર બંધન ન રહેતા કર્મો વિલીન થઈ જશે અને કર્મનું બંધન રહેશે નહીં. આમ કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે યજ્ઞનું મહત્વ સમજી અને યજ્ઞાર્થ એટલે કે નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મો કરવા જ જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.